મધ્યણ વંદામી ગુરુદેવ. અહીંયા સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક જીવની વ્યાખ્યા આવે છે. પેજ નંબર અ, ગાથા નંબર 49. ઓકે. તો જે સંસાર સમાપન્નક જીવ છે હમ. એ અમે એમ સમજ્યા કે જે સંસાર પામેલા જીવો છે તે બધા સંસાર સમાપન્નક જીવ છે, હમ. અને જે સંસારથી મુક્ત થઈ ગયા છે હમ. તે બધા અસંસાર સમાપન્નક જીવ છે. હમ. હમ. તો સમાપન્નક શબ્દની વ્યાખ્યા જે છે, સંસાર સાથે સંપન્નક, સંસાર સાથે જોડાયેલા, અસંસાર સમાપન્નક જે સંસાર સાથે જોડાયેલા નથી. નથી તે, અને ત્યાં જે છે તે સંસાર સાથે જોડાયેલા જીવ છે. એટલે જે સમાપન્નક જે છે એમાં પછી ઘણી વ્યાખ્યાઓ થશે, પણ અસંસાર સમાપન્નકની કોઈ વ્યાખ્યા જ નહીં થાય. એ એક જ છે, એટલે એની કોઈ વ્યાખ્યા જ નહીં થાય. યસ. અને એમાં લખેલું જ છે, આમાં ક્લિયર લખેલું જ છે. સિદ્ધ ભગવાન આત્મારંભી નથી, પ્રારંભી નથી, ઉભયારંભી નથી, પણ અનારંભી છે. જે સંસાર સમાપન્નક જીવ છે તે બે પ્રકારના સંયત છે અને અસંયત છે. બીજો એક ક્વેશ્ચન એ થયો હતો કે જે આત્મારંભી, પરારંભી, તદુપયારંભી અને અનારંભી છે તેમાં જેને સંયમ છઠ્ઠું ગુણસ્થાનક, સાતમું ગુણસ્થાનક, સિદ્ધ અવસ્થા એ બધાની વાત કરી, પણ શું શ્રાવકોમાં પણ કોઈ એવું હોઈ શકે કે જે અનારંભી હોઈ શકે? નહીં, શ્રાવકોમાં ક્યારેક અનારંભી ન હોઈ શકે. શ્રાવક આરંભી જ હોય. શ્રાવક ક્યારે અનારંભી ન હોઈ શકે. એને દેશવીરતી છે, દેશવૃત્તિ હોવા છતાં પણ તે અનારંભી ન હોઈ શકે. શ્રાવક આરંભી જ હોય. ઇવન છઠ્ઠા ગુણસ્થાનક વર્તી સાધુ પણ આરંભી જ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનક વર્તી સાધુ પણ આરંભી જ હોય છે, પરંતુ અહીંયા એની વ્યાખ્યા નથી ગણવામાં આવેલી, એટલા માટે. નેક્સ્ટ. ગુરુદેવ, આરંભ પૃથ્વીકાયના જીવો હોય અથવા તો કોઈ પણ સ્થાવર એકેન્દ્રિયના જીવો હોય, આપણે એ લોકોની અપેક્ષાએ માત્ર હિંસા તે આરંભ નથી. માત્ર હિંસા તે આરંભ નથી. ભાવ હિંસા અધ્યવસાયો પણ આરંભ છે. તો અહીંયા આરંભી શબ્દની એકદમ ક્લિયર વ્યાખ્યા એ છે કે હિંસાત્મક ભાવો પણ આરંભ છે અને હિંસા પોતે પણ આરંભ છે. હિંસાત્મક ભાવોની અંદરમાં તીવ્ર ભાવ હોય તો તે સમારંભ છે, મંદ ભાવ હોય તો તે આરંભ છે. તો હંમેશા શું બનતું હોય કે કોઈ પણ જીવની જે અધ્યવસાયિક પ્રક્રિયાઓ હોય એક રૂટીન હોય અને એક રૂટીનની બહારની હોય. એક રૂટીન પ્રક્રિયા હોય. માનો કે અહીંયાથી નીચે કોઈ વ્યક્તિ જાય છે તો આમ સીધે ચપ્પલ પહેરી અને પોતાને બહાર નીકળી જાય છે. તો એને ચપ્પલ પહેરવામાં, અહીંયાથી નીચે ઉતરવામાં એક નોર્મલ ભાવનામાં છે હિંસાના જ ભાવ, પણ એ ભાવોની અંદરમાં કોઈ એના અધ્યવસાયો ઉત્કૃષ્ટ નથી થતા. માનો કે શોપમાં જ્યારે જાય છે ને ત્યાં ચપ્પલ લે છે, આ લો ને આ સારા લાગશે, ની આ સારા લાગશે, ની આ ગમશે, ની આ ગમશે, તો ત્યાં તેની માટે એ શું બની જાય છે? એ રૂટીનની બહારની પ્રક્રિયા છે, માટે તે સમારંભ બની જાય છે. તો સમારંભ શબ્દની વ્યાખ્યા શું છે? જ્યાં અધ્યવસાયોની ઉત્કૃષ્ટતા હોય તે સમારંભ છે, જ્યાં અધ્યવસાયોની મંદતા હોય તે આરંભ છે. તમને આ એકદમ ક્લિયર વ્યાખ્યા ખબર હોવી જોઈએ. આરંભ અને સમારંભ શબ્દ તો બે છે. તો આરંભ અને સમારંભ શબ્દની અંદરમાં વ્યાખ્યામાં ફરક શું છે? તો એક જ વસ્તુ છે, જેની અંદરમાં અધ્યવસાયો ઉત્કૃષ્ટતા હોવાથી તે શું કરશે? તે સાધનોને ભેગા કરશે. તે હિંસાના અધ્યવસાયોને ભેગા કરશે, તે હિંસાના સાધનોને ભેગા કરશે. જે ભેગા કરે તે સમારંભ છે. જે ભેગા કરે તે સમારંભ છે. બરાબર. ગુરુદેવ, તો જે સ્થાવરના જીવો છે, તો એ સ્થાવરના જીવો માટે સમારંભ જેવું તો કંઈ બનતું નહીં હોય, બિકોઝ ગુરુદેવ એ લોકો રૂટીનની બહાર જવાનું. ના, આપણે એવું લાગે છે. અધ્યવસાયોની વ્યાખ્યા છે. અધ્યવસાયોની વ્યાખ્યા છે કે અધ્યવસાયો હંમેશા માટે મંદ અને તીવ્ર બંને થતા હોય.
અધ્યવસાય હંમેશા માટે મંદ અને તીવ્ર બંને થતા હોય. બરોબર ને? એટલા માટે જી ગુરુદેવ. અધ્યવસાય હંમેશા માટે મંદ અને તીવ્ર બંને થતા હોય. તો જે તીવ્ર થાય છે ત્યારે તે સમારંભ છે, અને મંદ છે ત્યારે ત્યાં આરંભ છે. ગુરુદેવ, આપણે પ્રાણાતિપાત વર્ડ ક્યારે યુઝ કરવો અને આરંભ વર્ડ ક્યારે યુઝ કરવો? બંને એક જ છે, સાપેક્ષ. તમે પ્રાણાતિપાત કહો કે આરંભ કે બંને એક જ શબ્દ છે, એક જ શબ્દની વ્યાખ્યાઓ છે. પ્રાણાતિપાતમાં શું થાય છે કે માત્ર પ્રાણના અતિપાત સાથે જે સંબંધ ધરાવે છે તે પ્રાણાતિપાત છે. અને અધ્યવસાયિક જે હિંસા થાય છે તે આરંભમાં તે બે વસ્તુ છે, એમાં દ્રવ્ય અને ભાવ બંને છે. એમાં દ્રવ્ય અને ભાવ બંને છે. જ્યારે ઓલામાં મુખ્યત્વે દ્રવ્ય છે, પ્રાણાતિપાતમાં મુખ્યત્વે દ્રવ્ય છે, ગૌણ ભાવ છે. આરંભ છે તે અધ્યવસાયિક સંબંધ ધરાવે છે. અધ્યવસાયો સાથે ડાયરેક્ટ જેનો સંબંધ છે તે આરંભ છે. એક્શન પણ આરંભ? ના, એક્શન આરંભ છે, પણ અધ્યવસાયોની મુખ્યતા જેની અંદરમાં છે તે આરંભ છે. જે અધ્યવસાયોથી સંબંધ છે તેમાં દ્રવ્યનો સંબંધ ઓછો છે અને ભાવનો સંબંધ વધારે છે. પ્રાણાતિપાતમાં દ્રવ્યનો સંબંધ વધારે છે અને ભાવનો સંબંધ ઓછો છે. એટલે પ્રાણાતિપાત છે તે ક્રિયાત્મક પ્રક્રિયાઓને વધારે મહત્વ આપે છે, અને આરંભ જે છે અધ્યવસાયિક ભાવોને વધારે મહત્વ આપે છે. એટલે આરંભનો કનેક્શન અધ્યવસાયો સાથે છે, અને પ્રાણાતિપાતનો સંબંધ છે તે હિંસા સાથે, ડાયરેક્ટ સાથે છે. કોઈ તમને કહે કે કોઈ વ્યક્તિ એ અતિશય ખોટું બોલે છે, કોઈ વ્યક્તિ અતિશય ખોટું બોલે છે, તો પણ તે આરંભમાં આવે કે ના આવે? તો આવે. પણ તે પ્રાણાતિપાતમાં આવે કે ના આવે? તો ના આવે. તો જેમાં દ્રવ્ય પ્રાણનો ઘાત કરવામાં આવે તે જેમાં દ્રવ્ય પ્રાણનો ઘાત કરવામાં આવે છે તે પ્રાણાતિપાત છે, અને જ્યાં ભાવ પ્રાણનો ઘાત કરવામાં આવે છે તે આરંભને નજીકનો ભાવ છે. એટલે બે એકબીજાના પર્યાયવાચી જ છે. પ્રાણાતિપાત અને આરંભ બે એકબીજાના પર્યાયવાચી છે, પણ આરંભની અંદરમાં બધું જ આવી જશે. હિંસા, જૂઠ, ચોરી, અભ્રમ, પરિકર બધું જ આવી જશે. જ્યારે જેનાથી કર્મોનો આરંભ થાય છે એવા અધ્યવસાયો તે આરંભ છે. જેનાથી કર્મોનો આરંભ થાય છે તેવા અધ્યવસાયો તે આરંભ છે. અને ત્યાં એકદમ ક્લિયર છે કે હિંસાને જ મહત્વ આપવામાં આવ્યું છે, એટલે તે પ્રાણાતિપાત છે. કોઈ જૂઠું બોલે છે તે પ્રાણાતિપાત નથી, કોઈ ચોરી કરે છે તે પ્રાણાતિપાત નથી, પણ કોઈ જૂઠું બોલે છે તે પણ આરંભ છે, અને કોઈ ચોરી કરે છે તે પણ આરંભ છે. એટલે અધ્યવસાયિક હિંસા તે આરંભ છે, અને ટૂંકમાં વ્યાખ્યા આવી છે. યસ, નેક્સ્ટ. ગુરુદેવ, એવી રીતે જ આપણે એવું ફરમાવ્યું કે સમારંભ એટલે કે જેમાં અધ્યવસાયની ઉત્કૃષ્ટતા છે, તીવ્રતા, અને એમાં કોઈ પાપ કરવા માટેની ફૂલ તૈયારી થઈ ગઈ છે, સાધનો પણ ભેગા થઈ ગયા છે. સાધનો ભેગા થયા છે. તો લાઇકવાઇઝ ગુરુદેવ, આપણે અહિકરણી આય એટલે કે અધિકરણી કી એ ક્રિયા, પણ આની અંદર આવી જશે, એ પણ આની અંદર આવી જશે. એમ તો છે ને કેટલા બધા શબ્દ, સરંભ, સમારંભ, આરંભ, એવા બધા ઘણા બધા શબ્દ આવશે પાછા. એટલે બધું શું છે કે કોઈ પણ પ્રક્રિયાઓ ક્યારેય પણ એક નથી હોતી. એ પ્રક્રિયાઓની પહેલા પેટા પ્રક્રિયાઓ ઘણી બધી હોય છે. તો જેટલી પણ એને લગતી ઇન્ટર પ્રક્રિયાઓ જેટલી પણ છે એ બધી જ ગણી તો સરંભ આવશે, સમારંભ આવશે, આરંભ આવશે, સમારંભ આવશે. ગુરુદેવ, ભગવાને આટલું અલગ અલગ સ્ટાઇલથી કેમ આપણને એટલા માટે કેમ કે કોઈ પણ પ્રક્રિયા ક્યારેય પણ કોઈ એકમાં નથી હોતી. તો જો તમે કોઈ એક જ પ્રક્રિયાને મહત્વ આપી દો તો બાકીની પ્રક્રિયાઓ ગૌણ થઈ જશે, તેનું ક્યાંય મહત્વ જ નહીં રહે. તો એમ તો શું થઈ જશે? અમે પારસધામ ગયા હતા, બરાબર છે, પૌરાય પછી પારસધામ કેવી રીતે ગયા હતા? તો પછી એને પછી અલગ અલગ કહેવું પડશે ને. તો ભગવાને પહેલેથી વિસ્તાર રૂચિ પ્રમાણે બતાડી દીધું કે તીર્થંકરોની સામે સામાન્ય દ્રષ્ટિવાળા લોકો પણ છે અને વિશિષ્ટ પ્રજ્ઞાવાળા લોકો પણ છે. વિશિષ્ટ પ્રજ્ઞાવાળા લોકોને અલ્પ કે તો અધિક સમજી જશે, અને સામાન્ય પ્રજ્ઞાવાળાને અધિક કહેશો તો અલ્પ સમજશે. એટલે ભગવાન દરેકનો વિસ્તાર કરી દીધો છે, કેમ કે એની સામે બંને લોકો છે. જે પ્રજ્ઞાવાન લોકો છે એ વિસ્તારોથી સમજી જશે, પણ જે સામાન્ય લોકો છે તે માત્ર સૂત્ર રૂચિથી નહીં સમજી જાય, એને વિસ્તાર રૂચિ જ જોશે. યસ, નેક્સ્ટ.
મધ્યમાં નમી ગુરુદેવ. ગુરુદેવ, જે સેકન્ડ ઉદ્દેશક પેજ નંબર 61માં પૂર્વ ઉત્પન્નક અને પશ્ચાત ઉત્પન્નક જીવની વાત છે. તો એમાં એવું કહ્યું છે કે જે પૂર્વ ઉત્પન્નક નારકી છે તે વિશુદ્ધ વર્ણવાળા છે અને પશ્ચાત ઉત્પન્નક નારકી છે તે બરાબર છે. અશુદ્ધ વર્ણવાળા છે. બરાબર તો ગુરુદેવ વર્ણ કેવી રીતના યસ. તો કે નરકના નારકી જે છે તેની બે પ્રકારના વર્ણ છે તેના. એક દ્રવ્ય વર્ણ છે, એક ભાવ વર્ણ છે. એક એની લેસ્યાનો વર્ણ છે અને એક એની બોડીનો રંગ છે. તો હંમેશા શું બને, જે પહેલા ઉત્પન્ન થઈ ગયેલા હોય એ માર ખાતા 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 એના પાપ ધોવાતા 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 હવે તેનો વર્ણ વિશુદ્ધ થવા લાગ્યો હોય. હવે એની જે લેસ્યાઓ પણ જે છે એ લેસ્યા પણ ધીરે 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 વિશુદ્ધ થવા લાગી હોય. એને હવે સમજાઈ ગયું, પોતાના પાપો યાદ કરાવ્યો હોય, પોતાના દોષો યાદ કરાવ્યો હોય, પોતાની ભૂલો યાદ કરાવી હોય, એને પશ્ચાત થતો મેં આવું કેમ કર્યું, મારે આટલું તો ભોગવવું પડ્યું. એટલે ધીરે 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 શું થાય, એ વિશુદ્ધ થવા લાગે. અને જે પશ્ચાત છે ઉત્પન્ન થયેલા છે એ તો હમણાં ઉત્પન્ન થયેલા છે. એટલે હજી તો એ નરકમાં એને એન્ટ્રી કરી જ છે ને થોડો સમય થયો છે જેનો. તો હજી તો એના કર્મ ભારે છે, હજી એની લેસિયા ભારે છે, હજી એના દોષો ભારે છે, હજી એના પાપ ભારે છે. પણ આનો એ અપેક્ષા ન સમજી શકાય કે જે પૂર્વ ઉત્પન્ન થયેલા છે એ મિથ્યાત્વી છે. ના, અત્યારે એવું ઉત્પન્ન જરા થયેલા પણ છે. જરૂર નથી. એવું નથી તો કે નરકના બધો સમય આવ્યાથી લઈને 33 આગળ મિથ્યાત્વી જ રહીએ. હા, તો ગુરુદેવ અગર એ અપેક્ષા ના ના, એવું છે જોઈએ, જ નહીં, જરા પણ નથી. અહીંયા પૂર્વ અને પશ્ચાત ઉત્પન્નની જ વાત છે, મિથ્યાત્વના સમયની વાત જ નથી. અગર કોઈ જીવ પૂર્વ ઉત્પન્ન થયેલો છે હા. અને એ પહેલાથી લાંબી સ્થિતિવાળો જીવ છે, હા. એટલે એ ભારે કર્મી જીવ ના, છે. એ અને ભલે ગમે એટલો ભારે કર્મી હોય અને ભલે લાંબી ગમે એટલી સ્થિતિવાળો હોય, એને કંઈ સંબંધ છે જ નહીં. એ તો માત્ર પૂર્વમાં ઉત્પન્ન થયેલો અને પશ્ચાત થયેલાની જ વાત છે. અહીંયા તો ક્લિયર. પછી એની સ્થિતિ લાંબી છે કે ટૂંકી છે કે આ છે એનો સંબંધ છે જ નહીં. યસ. જે પૂર્વમાં ઉત્પન્ન થયેલો હોય એ હંમેશા માર ખાઈ 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 ખાઈને દુઃખ ભોગવી ભોગવી ભોગવીને એલો થયો હોય. અને જે પશ્ચાતવાળો જે છે એ ઓછી ઓલાવાળો હોય. મતલબ જ્યારે આમાં બે પ્રશ્ન આવ્યા ને કે વિશુદ્ધ લેશિયા અને અશુદ્ધ લેશિયા હા. અને વિશુદ્ધ વર્ણ અને અશુદ્ધ વર્ણ, હા. તો એમાં અમને કન્ફ્યુઝન થયું હા, કે બોલો. આ વર્ણ બોલો, બોલો. ઉપરના ક્વેશ્ચનમાં વર્ણ છે, હા. નીચેના ક્વેશ્ચનમાં લેશિયા છે. તો હા, એક બોડીના કલરની વાત છે ને એક લેશિયાની વાત છે, એવું નહીં સમજ. નહીં, કોઈ બોડીના કલરની એમાં વાત છે એવું કંઈ વધારે છે જ નહીં. બંનેનો દ્રવ્ય અને ભાવ સાથે સંબંધ છે એટલા માટે. તો પ્રશ્ન ફરી પાછો કરો. ગુરુદેવ, આમાં એવું છે કે જે પૂર્વ ઉત્પન્નક છે એ વિશુદ્ધ વર્ણવાળા છે, જે પૂર્ણ ઉત્પન્નક છે તે વિશુદ્ધ લેશિયાવાળા છે, જે પશ્ચાત ઉત્પન્નક છે તે અશુદ્ધ. તો બેમાં એક જ સરખું વાત છે, બેમાં જરા પણ અલગ વાત નથી કરી. જો એટલે વર્ણ અને નિર્યાણ બંતે લેશિયા. સવે સમવન્ના, શું નરકના નારકી બધા સમવર્ણવાળા છે? નોય નઠ્ઠે સમઠ્ઠે, નાવું શક્ય નથી. સેકન્ડ ઠંડ બંતે આવું કેમ છે ભગવાન? એવમ બચ્ચઈ ગોયમાં ગૌતમ આવી તે છે કે જે તે પૂવો વર્ણગા તેણે વિશુદ્ધ વર્ણતરાગા, તથનમ જે તે પચ્છો વર્ણગા તેણે અવિશુદ્ધ વર્ણતરાગા. અને સેમ ટુ સેમ આની અંદર બતાવ્યું છે. મતલબ વર્ણ અને લેશિયા એ હા, બંનેનો વર્ણ લેશે બી difference. પોતાની જ છે. એક દ્રવ્ય છે અને એક ભાવ છે. મેં તમને કીધું ને કે જે બહારમાં એની જે અસર દેખાય છે જી. તેની લેસિયા છે અને એની જે બોડી ઉપર જે અસર જે દેખાય છે તે એની પોતાની દ્રવ્ય છે. બંને એક સરખી વાત છે. આમ બંનેમાં કોઈ ફરક નથી. પાછળથી જે જન્મ્યા છે તેમાં એમાં લેસિયા પણ અશુદ્ધ છે અને વર્ણ પણ અશુદ્ધ જ છે. પછીથી જે પહેલેથી જન્મેલા જે છે એની લેસિયા પણ શુદ્ધ છે અને વર્ણ પણ શુદ્ધ છે. એટલે બંને પ્રશ્નોમાં કોઈ અલગતા નથી, બંને પ્રશ્નના જવાબમાં પણ કોઈ અલગતા નથી, બંને પ્રશ્નના જવાબ પણ સરખા જ છે. જી. ગુરુદેવ, અમારું ડિસ્કશન એક એવું થયું કે વર્ણ એ નામકરણમાં આધારિત હોય. ના ના, તે વર્ણની એ વાત નથી. અહીંયા દ્રવ્ય વર્ણની એ વાત નથી, અહીંયા ભાવ વર્ણની જ વાત છે. યસ. એને નામકર્મ આના કોઈ સંબંધ જ નથી. યસ. મધ્યમંદામી ગુરુદેવ, સમૃદ્ધ અણગાર અને અસમૃદ્ધ અણગારની વાત આવે છે ગાથા નંબર 55માં, પેલાના અધ્યયનમાં, પેલાના ઉદ્દેશક 1માં. અમારી પાસે ઓલ્ડ આગમ છે ને એટલે પેજ નંબર કદાચ ડિફરન્ટ હશે. તો એમાં જે અસમૃદ્ધ અણગાર છે જેને આશ્રમ નિરોધ નથી કર્યો, તો શું દર્શન ભ્રષ્ટ
છે આ પણ ચારિત્ર ભ્રષ્ટ નથી, અથવા દર્શન ભ્રષ્ટ નથી ને ચારિત્ર ભ્રષ્ટ છે એવું આપણે કહી શકીએ અમને? પોસિબિલિટી છે. બાકી તો અસમૃત અણગાર, જે સાધુ અણગાર થઈને હિંસાદી આશ્રયદારોને પૂર્ણ રીતે રોક્યા નથી તે છે અસમૃત અણગાર. અને સમૃત જેણે પોતાના બધા લોકોને રોકી દીધેલા છે એ છે છઠ્ઠા પ્રમસ્યંત ગુણસ્થાનથી 14માં અયોગી કેવલી ગુણસ્થાન પર્યંત જે હોય છે તે બધા સમૃદ્ધ અણગારો છે. યસ, એટલે અસમૃતમાં પણ છઠ્ઠું ગુણસ્થાનક તો છે જ. હોઈ શકે. એટલે દર્શન ભ્રષ્ટ નથી, ચારિત્ર ભ્રષ્ટ છે એમ આપણે અહીંયા સમૃદ્ધતા જે છે તે ચારિત્ર મોહનીના ભેદ ઉપર જ બતાડેલી છે. એ દર્શન મોહનીના ભેદ બતાડ્યા જ નથી. પણ આશ્રવ જે છે એમાં પાછું મિથ્યાત્વ પણ એક પ્રકાર એ છે. પ્રક્રિયા હોઈ શકે, પણ અહીંયા જે સમૃદ્ધતા અને અસમૃદ્ધતા જે બતાડી છે એ ખાલી આની માટે જ બતાડી છે, ચારિત્ર માટે જ બતાડેલી છે. અને એક ક્વેશ્ચન છે એના પછીની જ ગાથામાં છે, જે અસંયત જીવની ગતિ બતાવી છે. તો જે અસંયત જીવ છે એનો જો દેવલોક થાય તો એની ગતિ વાણવ્યંતર દેવ કેટેગરીમાં છે. તો અહીંયા ભગવાન એમ કહેવા માંગે છે કે વાણવ્યંતર, ભવનપતિ, જ્યોતિષી એ બધા જે દેવો જે છે વૈમાનિક સિવાયના, એ બધામાં એ લોકો જઈ શકે અસંયત જીવો. તો શું આ પોસિબલ છે? જી, એટલે વાણવ્યંતર શબ્દમાં જ બાકીના ત્રણ આવી ગયા છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ ત્રણેય આવી ગયા છે. જી. તો અસંયત જે છે એ તો 9મા ગ્રેવિક સુધી પણ જઈ શકે ને? જઈ શકે છે, પણ અહીંયા જે વાત જે કરવામાં આવી છે તો કે અસંયત, જો નોર્મલ અસંયત જે હોય છે તે અને જે ભ્રષ્ટ હોય છે તે. અસમૃદ્ધ અણગાર ક્યારે શબ્દ આવ્યો? કે અણગારપણાની અંદરમાં તેણે સમૃદ્ધતા નથી રાખી માટે તો અસમૃદ્ધ થયો છે. નોર્મલ કોઈ આત્મા જે છે, નોર્મલ વ્યક્તિ જે છે એ અણગાર બન્યો જ નથી અને સામાન્ય છે. તો સામાન્યમાં પણ કેટલા બધા શ્રાવકો, કેટલા બધા લોકો એવા છે જે લોકો મંદ કસાઈવાળા છે, મંદ યોગવાળા છે, મંદ ભાવવાળા છે, તો તે જઈ શકે છે. પણ અહીંયા તો શું છે તો અહીંયા સમૃદ્ધ બને એટલે કે અણગાર બન્યા પછી તે અસમૃદ્ધ થયા છે. તેનો મિનિંગ શું થયું કે સાધુ બન્યા પછી પણ તે પોતાની સાધુતા પાડી શક્યા નથી, માટે તેની ગતિ કેવી બતાડી છે? ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી. એટલે અહીંયા જે અસંયત જે શબ્દ છે તો એમાં ખાલી વાણવ્યંતરની ગતિ જ બતાવી? ના, એવું નથી. વાણવ્યંતર દ્વારા ઉપલક્ષ છે. ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ ત્રણેય આવી જશે. એ ઉપલક્ષણથી બતાવેલું છે. મથેર વંદામી ગુરુદેવ. ગુરુદેવ, પેજ નંબર 46 ઇહ ભાવિક પરભાવિક વાળો પ્રશ્ન છે. ગુરુદેવ, આપણે એવું કહીએ કે ચારિત્ર નેક્સ્ટ ભાવમાં નથી આવતો, પણ ક્યારેય ના આવે. જી ક્યારે નથી આવતો. અને ગુરુદેવ, આપણે એવું પણ કહીએ કે પાપની કન્ટિન્યુટી ઓલવેઝ સાથે હોય છે. પાપની કન્ટિન્યુટી હોઈ શકે છે, ચારિત્રની ન હોઈ શકે. જી, પાપની કન્ટિન્યુટી અગર હોઈ શકે છે તો ગુરુદેવ પાપ તે પણ આત્માના ગુણોનો ઘાતક છે. આત્માનો એક વિભાવ ગુણ છે. તો જે ચારિત્ર છે તે આત્માનો એક ગુણ છે. તો ગુરુદેવ ચારિત્ર તે આત્માનો ગુણ નથી, તે આત્માનો સંયોગ લક્ષિક ગુણ છે. જી, સંયોગ લક્ષિક ગુણ છે. તો ગુરુદેવ પાપની કન્ટિન્યુટી થઈ શકે છે તો ચારિત્રની કન્ટિન્યુટી કેમ નથી થતી? કેમ કે તેનો સંબંધ છે પ્રતિજ્ઞા સાથે, તેનો સંબંધ છે પ્રતિજ્ઞા સાથે, તેનો સંબંધ છે ભાવ સાથે. અને તે આત્મા તેવા પ્રકારના પ્રતિજ્ઞાપૂર્વક આવતા ભાવમાં જઈ શકતો નથી. તે પ્રતિજ્ઞાપૂર્વક પાપનો ત્યાગ નથી કરી શકતો આવતા ભાવ સુધી. કેમ કે એની જે કોન્શિયસનેસ જે છે, કોન્શિયસનેસ એ આની સાથે ભાગ ભજવે છે. એટલે સંઘની પંચેન્દ્રિય છે, મનુષ્ય છે અથવા તો તિર્યન છે, ત્યારે પ્રતિજ્ઞા લઈ શકે છે કોન્શિયસ પૂર્વક, પોતાની જાગૃતતાપૂર્વક. પણ જેવું મૃત્યુ પામે છે એટલે એ જાગૃતતા એની પૂરી થઈ જાય છે. તો પાપ જે છે જાગૃતતાપૂર્વક પણ થઈ શકે છે, જાગૃતતા વગર પણ થઈ શકે છે. પાપ જે છે જાગૃતતા વગર પણ થઈ શકે છે, જાગૃતતા સાથે પણ થઈ શકે છે. પણ પુણ્ય જે છે કે ધર્મ જે છે એ તો જાગૃતતાપૂર્વક જ થાય છે, અજાગૃતતા પણ નથી થતું. એટલે ભગવાને મને શબ્દ આપી દીધો, સુત્તા અમુનિ, મુનિનો સંયમ જાગરંતી. એનો મિનિંગ શું થયો કે જ્યારે તમે ઊંઘમાં છો અને જો તમે એની અંદરમાં ઊંઘમાં પણ જો ભળી જાઓ છો, ઊંઘમાં ભળી જાઓ છો તો પણ તમે સાધુતા ચાલી જાય છે.
એટલે સાધુની નિંદ્રાને પણ શું બતાવી? શ્વાન નિંદ્રા, કે સૂતો હોવા છતાંય જાગતો હોય. જેને 2 વાર ઉઠાડવા પડે, જે સાધુને 2 વાર ઉઠાડવા પડે એની સાધુતા જોખમમાં જ. જેને એક નાનકડો અવાજ આવીને જે ઉઠી જાય એની સાધુતામાં છે. એટલે એનો મીનિંગ છે તંદ્રામાં જ રહે છે, એ બધા નિંદ્રામાં નથી જતો. એટલા માટે ભગવાને શબ્દ આપ્યો કે જેની નિંદ્રા સિવાયની નિંદ્રાઓ છે એ સાધુ બનવા માટે અધિકારી નથી. એટલે સૂતા વખતે પણ જેની પોતાના સેલ્ફ માટેની કોન્શિયસનેસ રહી છે, પોતાના આત્મા માટેની કોન્શિયસનેસ રહી છે, તેની સાધુતા છે. તો એવું ક્યારે બની શકે? જાગૃતતામાં રહીએ છીએ ત્યારે એવું બની શકે છે. તો એવું મૃત્યુ પછી ન થઈ શકે. એટલે મૃત્યુ સુધી ચારિત્ર રહી શકે, પણ મૃત્યુ પછી ચારિત્ર ન રહી શકે. અન્ડરસ્ટેન્ડ? એટલા માટે જ્ઞાનને દર્શન છે આવતા ભાવમાં આવી શકે, પણ ચારિત્ર છે એ તો જાગૃતતાપૂર્વકનો ત્યાગ છે, જાગૃતતાપૂર્વકનો વિવેક છે, જાગૃતતાપૂર્વકની સાવધાની છે. કોન્શિયસનેસ જે છે હા. એ ભલે એમ સંયોગિક લક્ષણ, ચારિત્ર હા. એમ સંયોગિક લક્ષણ છે, પણ એમ કોન્શિયસનેસ તો જ્ઞાન અને દર્શનનો જ એક ના, પાર્ટ છે. કોન્શિયસનેસ ઉપયોગ સહિતની હોય છે, એ કોન્શિયસનેસ અલગ હોય છે. જે ઉપયોગ સહિતની, મેં તમને જે કાલે કીધું કે સ્કૂલમાં શું ઓલું હતું, તો ઉપયોગ સહિતનું છે. એમ તો હું સાધુ છું કે હું આમ છું કે ના, મારો આ ત્યાગ છે, એ ઉપયોગપૂર્વકની કોન્શિયસનેસ છે. કોન્શિયસનેસના પછી અલગ અલગ ઘણા બધા પ્રકાર છે. તો ચારિત્ર ધર્મ જે છે તેને સતત યાદ અપાય, ના હું સાધુ છું, ના હું આમ છું, ના મારાથી આમ ન થઈ શકે, ના મારાથી આમ થઈ શકે. તો એ જેની જાગૃતતાપૂર્વકની સાધના જે છે તેનું રિઝલ્ટ છે. જેની જાગૃતતાપૂર્વકની સાધના હતી એનું રિઝલ્ટ નથી. એટલે એ આવતા ભૂમા સાથે ના આવી શકે. પણ જ્ઞાનને દર્શન કેવું છે? એ સાથે આવી શકે છે. તો અહીંયા જે જ્ઞાનને દર્શન જે છે તે ઉપયોગપૂર્વકનું જ્ઞાન દર્શન નથી, જ્ઞાન દર્શન જ બતાવ્યું છે. પછી જ્યારે ઉપયોગ મૂકશે ત્યારે જ્ઞાન અલગ છે પાછું. એટલે અવધિ જ્ઞાન ક્યારે સાથે નથી આવતું, મનોપ્રયોગ જ્ઞાન ક્યારે સાથે નથી આવતું, કેમ કે બે ઉપયોગપૂર્વકના છે. મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન કેવા છે? એમાં ઉપયોગ હોય જ ન પણ હોઈ શકે, ન હોય તો પણ હોય ખરા. એટલે આવતા ભૂમા સાથે આવી શકે. અન્ડરસ્ટેન્ડ? યસ. જેમ તમને અત્યારે હું પૂછું તો અડધી રાતે પણ ઊંઘમાં તમને કદાચ કોઈ ઈચ્છામી ખમાસણ, આ બધા પાઠ તમારી માટે બહુ સહજ છે, પણ તમે જે સુગણાંક સૂત્ર કંઠસ્થ કર્યું હોય ને અડધી રાતે ઊંઘમાં કોઈ, તો એ તમને એકદમ ઉપયોગ મૂકો તો જ થાય. તો તમારા માટે આવશ્યક સૂત્ર કેવું છે? એ તમારું મતિ જ્ઞાન છે. પણ સુગણાંક સૂત્ર તમારા માટે કેવું છે? તો કે ના, એ તો તમારે ઉપયોગપૂર્વક કરવું પડે એવું જ છે. એના જેવું છે. તો જે એકદમ ઉત્કૃષ્ટ સાધુતાનું પાલન કરતા ગમે એટલી ઉત્કૃષ્ટ સાધુતાનું પાલન કરે, પણ જેવા એ ડેથ થાય એટલે કોન્શિયસનેસ કટ ઓફ થઈ જાય. યસ. પછી એના સંસ્કારો જે હોય એ સંસ્કાર એને આવતા ભાવમાં સાવધાન કરી શકે, જાગૃત કરી શકે, પણ એ પાછું એને નિમિત્ત મળે તો, નિમિત્ત ન મળે તો ન કરી શકે. તથા પ્રકારના નિમિત્તો મળી જાય તો પછી જાગૃત થઈ જાય, તથા પ્રકાર નિમિત્તો ન મળે તો ન થઈ શકે. ગુરુદેવ, સિમિલરલી જે શુદ્ધ કેવડી હોય, નોટ શુદ્ધ કેવડી, પણ જેમને 14 પૂર્વનું જ્ઞાન અથવા તો એ એટલા બધા ઉપરના જ્ઞાન છે એટલે શુદ્ધ કેવલી જ ગણાય છે. જી, અથવા તો ગુરુદેવ જેમની પાસે બહુ હાઈ લેવલનું જ્ઞાન છે, 9 પૂર્વનું, 8 પૂર્વનું જ્ઞાન, ગુરુદેવ એવા સાધુઓ પણ પતન થઈને પાછા મિથ્યાત્વ અવસ્થામાં વયા જતા હોય છે. 14 પૂરી પણ થઈ શકે, એમાં કેમ ન થઈ શકે? 14 પૂર્વનું પણ થઈ શકે. તો ગુરુદેવ એ જ્ઞાન જે આપણે કહીએ કે એ નેક્સ્ટ ભાવમાં પણ સાથે આવી શકે છે, તે જ્ઞાનની સાથે એવું શું થયું કે ઝીરો થઈ ગયું અચાનકથી? એટલે સમજાણું નહીં મને. ગુરુદેવ, આપણે એમ કહીએ કે જ્ઞાન આપણી સાથે કેરી ફોરવર્ડ થઈ શકે છે, પણ કોઈક વાર આપણા આત્માની એવી સ્થિતિ આવી જાય જે મિથ્યાત્વમાં વયો ગયો, તો ગુરુદેવ એ જ્ઞાન મિથ્યાત્વમાં ચાલ્યું જાય છે, ઝીરો કેમ થઈ જાય છે? યસ. તો બને છે શું? તો કે જે પૂર્વ વગેરેનું જ્ઞાન છે તે લબ્ધિપૂર્વકનું જ્ઞાન છે, તે નોર્મલ મતિ જ્ઞાનનું જ્ઞાન નથી, તે લબ્ધિપૂર્વકનું જ્ઞાન છે. લબ્ધિ એક વિશિષ્ટતા છે, જે સંકેતની ઉપસ્થિતિમાં તે વિશિષ્ટતા પ્રગટ થાય છે, અને સંકેતની અનુપસ્થિતિમાં તે વિશિષ્ટતા પણ ચાલી જાય છે. સંકેતની ઉપસ્થિતિમાં તે વિશિષ્ટ એટલે કે લબ્ધિ પ્રગટ થાય છે એની, અથવા પ્રગટ રહે છે એની, પણ જેવું એને સંકેત ચાલ્યું જાય છે એવી એની લબ્ધિ પણ શું થઈ જાય છે?
હવે એની લબ્ધિ પણ વિદાય થઈ જાય છે. એટલે સંકિતના હોવા પ્રત્યે લબ્ધિ રહે છે, સંકિત નથી તો એની લબ્ધિ નથી રહેતી. જેમ કે કોઈ પૂછ્યું કે ડાયમંડની જે ચમક જે છે ને એ અંધારું હોય તો કેમ ચમકતું નથી, તો કે એની પોતાની ચમક નથી, પણ બહારમાંથી જે પ્રકાશ આવે છે ને એ એના પર જે રિફ્લેક્ટ થાય છે ને એટલે એની ચમક છે. એમ 14 પુરોનું જ્ઞાન છે એ કેમ ચમકતું નથી, તો કે એની પાસે સંકેતને કિરણ પડે છે ને તો તે ચમકે છે, જો સંકેતના કિરણ પડતા નથી ને તો અંધારામાં તે ચમકતું નથી. જી અન્ડરસ્ટેન્ડ? હવે તમને એકદમ પાક્કું ખબર પડી ગઈ હશે. જી કોઈ પણ હીરાને તમે અંધારામાં મૂકો તો ન ચમકે, કોઈ પણ ડાયમંડની વાત છે. ખ્યાલ તમે એને જેવું અંધારા મૂકે તો ચમકે જ નહીં, ગમે એટલે એની પહેલ હોય ગમે એટલું ઓલું હોય ને અંધારા તમને ખબર જ ન પડી ડાયમંડ છે. તો અત્યારે એટલું બધું કેમ ચમકે છે, આટલું બધું જળહળા કેમ થઈ રહ્યું છે, તો કે એ પોતાનું કંઈ ચમક જ નથી, રિફ્લેક્શન. એની જે ચમક છે એ રિફ્લેક્શન છે. તો સેમ ટુ સેમ જ્ઞાનનું પણ આવું છે, સંકેતની ઉપસ્થિતિમાં તે જળહળા થાય છે અને સંકેત નથી તો પછી તેની કોઈ જળહળાટ નથી, તો એનું પૂર્વનું જ્ઞાન નથી રહેતું. અહીંયા પૂર્વ જ્ઞાનની વાત છે, અહીંયા લબ્ધિપૂર્વકના જ્ઞાનની વાત છે. યસ. તમે સત્સંગ કર્યો. નેક્સ્ટ. ગુરુદેવ એક ક્વેશ્ચન એવો આવ્યો હતો કે કોન્શિયસલી આપણે જે કહ્યું કે ચારિત્ર પાલન આપણે કોન્શિયસલી કરતા હોઈએ, તો કોન્શિયસલી થાય અને સબકોન્શિયસલી થાય તો એ બેમાં ડિફરન્સ, અને એનાથી આગળ વધીને સંસ્કાર. તો હંમેશા શું થાય, કોન્શિયસલી જેટલું પણ થતું હોય એ શ્રેષ્ઠ છે, સબકોન્શિયસલી થતું હોય એ શ્રેષ્ઠ છે પણ સર્વશ્રેષ્ઠ નથી, અને જે સંસ્કારોથી થાય એ સર્વશ્રેષ્ઠ છે. કેમ કે સંસ્કારોને કારણે તે પગઈ ભદૈયા છે. આગળમાં શબ્દ આવ્યો ભદ્રતા અને પ્રકૃતિની ભદ્રતા. તો બેમાં શું ફરક? એક વ્યક્તિ સરળ છે, તો આ ભાવમાં એને છે ને બહુ બધા મોહમાં કાંઈ નથી એટલે સરળ છે, અથવા સિચ્યુએશન એવી છે એની કારણે કે જેમાં એને છે ને બહુ રાગ દ્વેષના કોઈ નિમિત્તો જ નથી, ખાવા પીવાનું ઓછું છે, બીજું બધું ઓછું છે, એટલે કાંઈ બહુ તીનાટ કંઈ છે જ નહીં એને કાંઈ. એક વ્યક્તિ એવો છે જેની પાસે નિમિત્તો બહુ બધા છે, પણ નિમિત્તો હોવા છતાં પણ એને જન્મના સંસ્કાર જે છે એ સરળતાના છે. એને કંઈ તમને જોઈએ છે, હા આપો તો વાંધો નથી, કાંઈ વાંધો નથી હોતો પણ કાંઈ વાંધો નથી કંઈ. ઓલા નિમિત્તો જ નથી માટે એ સરળ છે, અને નિમિત્તો છે અને છતાં પણ એની પ્રકૃતિ, એના સંસ્કાર, એના નેચર એવું છે જેને કારણે કંઈ કરતો જ નથી કંઈ, તો એ સહજ ત્યાગમાં વધારે રહે છે, કે તે સર્વશ્રેષ્ઠ છે. રાઈટ? માટે સર્વશ્રેષ્ઠ છે. તો ગુરુદેવ જૈનિઝમ પ્રમાણે સબકોન્શિયસલી કરવું એટલે આપણે શું સમજી શકીએ? મનથી કરવું. તો કોન્શિયસલી કરવું એટલે મનથી એક્સ્ટ્રા જેમાં કોન્સન્ટ્રેટ થઈને કરવું, આટલું જ છે, બીજું એમાં કંઈ છે નહીં. મધ્યમનામી ગુરુદેવ, ગુરુદેવ 18મી ગાથામાં એવું આવે છે કે તેજસ પરગણા. ઓકે, બીજા ઉદ્દેશકની 18 છે નહીં, પહેલા ઉદ્દેશકની છે. ઓકે. તેજસ અને કાર્મણની અહીંયા ઉદીર્ણાની વાત છે. કાર્મણમાં સમજી શકાય છે, તેજસ પરગણાની ઉદીર્ણામાં તો તેજસ પરગણાની ઉદીર્ણા કેવી રીતે હોઈ શકે? કેમ કે તો આપણે તેજસને શું માનીએ છીએ? આપણે તેજસને ઉર્જા માનીએ છીએ, બરાબર? તો જ્યારે આપણે નોર્મલ ચાલીએ છીએ ત્યારે પણ ઉર્જા વપરાય છે, અને તમે હમણાં જ્યારે ગિરનાર ચડ્યા ત્યારે પણ ઉર્જા વપરાણી છે. તે બંને ઉર્જામાં શું ફરક છે? બંને ઉર્જામાં શું ફરક છે? એક મને વધારે જોતી હતી, એક ઉદયંતી અને એક માત્ર ઉદય છે. ઉર્જાનો એક્સ્ટ્રા ઉપયોગ કરવો છે તે તેનું ઉદીરણના છે, નોર્મલ ઉર્જાનો ઉપયોગ કરે છે માટે તે છે. એટલે એ આપણે ત્યારે પ્રાણ વાપરા કે તેજસ શરીર પણ વાપર્યું, તેજસ ઉર્જા પણ વાપરી. તેજસ શરીર છે એને ગરમી આપે છે, તેજસ શરીર એને ઉર્જા આપે છે. તેજસ શરીર ન હોય તો પ્રાણ કંઈ કામ કરી શકતા નથી. પ્રાણનું સપોર્ટર કોણ છે? પ્રાણને રો મટીરિયલ કોણ સપ્લાય કરતી છે? પ્રાણને સપોર્ટમાં કોણ ઊભું છે?
તેજસ શરીર ઊભું છે. તો પછી જે આપણે ઓક્સિજનને પ્રાણવાયુ કહીએ છીએ, ઓક્સિજન જે પ્રાણનું છે connection- ના, ઓક્સિજન જે છે તે દ્રવ્ય પ્રાણ છે અને તેજસ શરીર જે છે તે ભાવ પ્રાણ છે. એ ભાવ પ્રાણને સપોર્ટ કરે છે. એટલે ઇન્ટરનલ પ્રોસેસમાં જે કામમાં લાગે છે, ઓલું બહારથી ખાલી કામમાં લાગે છે. ઓક્સિજન તો બધી જગ્યાએ છે, પણ તેજસ શરીર બધે નથી. તો ઓક્સિજન પોતે પણ કોઈ પ્રાણ નથી. ઓક્સિજન પણ જ્યારે પ્રાણમાં કન્વર્ટ થાય છે ત્યારે તે એનર્જી બને છે. એનર્જીનું સપોર્ટર કોણ છે? તો તેજસ શરીર છે. તેજસ શરીર નોર્મલ, અત્યારે આપણે નોર્મલ તેજસ શરીર વાપરીએ છીએ. અત્યારે નોર્મલ પ્રાણ અને તેજસ શરીર બે ભેગા થઈને વાપરાઈ રહ્યા છે. પહાડ ચડ્યા ત્યારે શું થયું? ઉદીરંતી. માનો કે ઘણા બધા પાસે સ્ટોક નથી, તેજસ શરીરની ઉર્જાનો સ્ટોક નથી, અથવા પ્રાણ શક્તિ ઓછી છે, ન ચડી શક્યા. એટલે એક છે તેજસ વર્ગણાના પાર્ટિકલ્સ અને એક છે કે ઓક્સિજનમાંથી જે પ્રાણ બન્યું ઈ. તો હવે બે આ અલગ જે- છે. હા, બે બંને અલગ છે. બંને અલગ છે. તો આ જે પાર્ટિકલ્સ હતા તેજસના, ઈ પણ એને સમય તેજસ સમય શરીર, લેવાય એને છે. તેજસ શરીરે કન્વર્ટ કર્યા. અને ઈ સમય તો લેવાતા જ આ લેવાતા જાય હોય, છે. પણ એ તેજસ શરીર એને કન્વર્ટ કર્યા. એને કન્વર્ટ કોણે કર્યું? તેજસ શરીર કન્વર્ટ. એને પ્રાણે કોઈ કન્વર્ટ નથી કર્યા. તો ઈ ક્યાં યુટિલાઇઝેશનમાં આવતા હોય છે? એ જ્યારે પ્રાણ શક્તિ વપરાશે ત્યારે એના રો મટીરિયલ તરીકે, એના સપોર્ટર તરીકે, એના સહયોગી તરીકે. જેમાં ઇલેક્ટ્રિસિટીમાં બે લાઈન છે, તો કોઈક એક સહયોગી તરીકે કામ કરે છે અને એક મેઇન તરીકે કામ કરી રહ્યું છે. તો જ્યારે ડેથ થાય છે તો ત્યારે ત્યારે સૌથી પહેલા શું તેજસ- થાય છે? તો સૌથી પહેલા તેજસ શરીરનું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જાય છે. ફર્સ્ટ તેજસ શરીરનું કનેક્શન ડિસ્કનેક્ટ થાય તો પણ જે પ્રાણ હોઈ શકે છે, અને પછી ધીરે 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 એ પ્રાણનું ડિસ્કનેક્ટ થાય છે. એટલે જ્યારે પણ કોઈની ડેથ થાય તો ઘણીવાર ફરી પાછું રિવાઇવ કરી શકાય છે. તો રિવાઇવ થતી વખતે શું થાય? અંદરમાં તેજસ શરીરનું ડિસ્કનેક્શન નથી થયું હજી, પણ બહારમાંથી પ્રાણ ઓલા થઈ ગયા છે, ક્ષીણ થઈ ગયા છે, મંદ થઈ ગયા છે. એટલે લોકોને લાગ્યું કે આની ડેથ થઈ ગઈ છે. પણ જેવું એને ફરી પાછું પંપ આપવામાં આવ્યું, ઓક્સિજનનો ફ્લો એકદમ વધારી દીધો, એટલે ઓક્સિજને શું કર્યું? જે પ્રાણ શક્તિ જે હતી અંદરમાં તે અને તેજસ શરીર હતું, બેને એક્ટિવ કરી દીધા પાછા. એટલે ફરી પાછું એનું હાર્ટ ચાલવા લાગ્યું. એકદમ સહજ એટલે તેજસ શરીર એમ જોઈએ તો બેઝ સપોર્ટર છે, બેઝ છે, સપોર્ટર છે, સપોર્ટર છે, સપોર્ટર સપોર્ટર છે. અને તેજસ શરીર પાછા બધા પાસે છે. વેકરી શરીરવાળા હોય કે ઉદર શરીરવાળા, બધાને ઉર્જાની જરૂર પડે છે. તો વૈક્રિય શરીર વાળા પણ ઓક્સિજન જેમ આપણે લેતા એવી જ રીતે એ લોકોની પણ પ્રોસેસ પ્રાણને ડેવલપ કરવા માટે થતી હોય. થતી જ હોય છે. Yes. તો મેં સક્ષમ મિથિલ નામી ગુરુદેવ. ગુરુદેવ પેજ નંબર 42 પર Yes. એના વિવેચનમાં એવું આવે છે કે વૈમાનિક દેવની જેટલા સાગરોપમની સ્થિતિ છે તેટલા જ પક્ષે શ્વાસોશ્વાસ અને એટલા જ 1000 વર્ષની આહારની અભિલાષા થતી હોય છે. Yes. તો ગુરુદેવ સ્થિતિ, શ્વાસોશ્વાસ અને આહાર, આ ત્રણનું કનેક્શન કેવી રીતે છે તે સમજાવો. એકદમ બહુ ક્લિયર છે કે જેટલું આયુષ લાંબુ હોય છે એટલી એ વ્યક્તિની શ્વાસ લેવાની જે પ્રક્રિયા જે છે એ ટુ લોંગ હોય છે. તમે જો મનુષ્ય જે છે તે 5 સેકન્ડનો કદાચ એક શ્વાસ લે છે અને એનું નોર્મલ આયુષ્ય માનું કે છે 50 વર્ષનું અથવા 60 વર્ષનું નોર્મલ આયુષ્ય. હવે જે દાદાજી કે જે લોંગ જીવવાવાળા છે ને, તમે જોજો એનો શ્વાસ પણ છે ને એ આરામથી લેતા હશે. એટલા માટે યોગીઓ જે 200 વર્ષ જીવતા હોય એની પોતાની શ્વાસ લેવાની પ્રક્રિયા કેવી હોય? એકદમ ટુ લોંગ હોય. અને જેટલા પણ ઓછી ઉંમરવાળા હશે એનામાં આવેગ હશે, અને આવેગ પણ શું કરાવે? તો કૂતરા કેટલી વર્ષ જીવવાવાળા છે? ડોગ જે છે ઓછું વર્ષ જીવવાવાળા છે. તો ડોગની શ્વાસ લેવાની પ્રક્રિયા કેટલી હશે? ફાસ્ટ હશે. તમે ક્યારેક ગાયને કે ભેંસને પણ તમે જોશો ને, બહુ ફાસ્ટ શ્વાસ લેતા હોય, પણ કૂતરા જેટલા નહીં પાછા. કેમ તો એની ઉંમર છે 20 વર્ષ સુધીની, તો એની શ્વાસની પ્રક્રિયા અને આની શ્વાસની પ્રક્રિયામાં બહુ મોટો ફરક છે. પણ તમે જો કાચીડાને જોશો ને,
તો કાચંડો છે ને બહુ ફાસ્ટ શ્વાસ લેતો હોય, આમાં થતો હોય આખો, કેમ કે એની આયુષ્યની ઓલી કેવી છે તો 1-2 વર્ષ જ છે. તો આયુષ્ય અને શ્વાસની પ્રક્રિયાનો સંબંધ છે, અને એટલા જ માટે યોગીઓ પોતાના શ્વાસને શું કરી દે છે? મંદ કરી દે છે. જેનો શ્વાસ મંદ ચાલે છે તેના શરીરના ઓર્ગન્સ જેટલા પણ છે એમાં જે ઉર્જાઓ વપરાય જે છે ઓછી વપરાય છે, એટલે એને ઘસારો ઓછો પહોંચે છે. એટલે એને ઘસારો પણ શું થાય છે? ઓછો પહોંચે છે. ઘસારો ઓછો પહોંચે છે એટલે શું થાય છે? એની જે વિઘટનની પ્રક્રિયા, જે સેલના વિઘટનની પ્રક્રિયા છે એ ધીમે ધીમે થાય છે. એટલે સેલ વિઘટન પ્રક્રિયા ધીમે થાય છે એટલે સેલ લોંગ સમય સુધી ચાલે છે એના બોડીના, એટલે એમનું આયુષ્ય પણ લોંગ સમય સુધી ચાલે છે, એટલે જીવે પણ લોંગ સમય સુધી છે. અને એનો પાછો બીજો સંબંધ છે આહાર સાથે. એનો પાછો બીજો સંબંધ છે આહાર સાથે. તો કે તેને આહાર લેવાની ઈચ્છા જે છે, તો જે વ્યક્તિ, તમે બરોબર માર્ક કરજો કે જ્યારે તમે ઉપવાસ કરશો ને ત્યારે તમારી આમ શ્વાસ લેવાની પ્રક્રિયા છે ને મંદ પડી જશે. ઉપવાસ વખતે શ્વાસ લેવાની પ્રક્રિયા શું થઈ જશે? મંદ થઈ જશે. અને ભોજન વખતે છે ને શ્વાસ લેવાની પ્રક્રિયા તીવ્ર થશે ભોજન વખતે. તો એ બંનેનો સંબંધ ક્યાં છે? તો કે જ્યારે ભોજન લેવાય છે ત્યારે ચયાપચયની જે કંઈ પણ એની ડાયજેસ્ટિવ પ્રોસેસ જે છે એ ફાસ્ટ થશે, એટલે એ સમયે એને જે વધારે ઓક્સિજનની જરૂર પડશે, એટલે શું થશે? એના શ્વાસની પ્રક્રિયા પણ ફાસ્ટ થશે. ભોજન જ્યારે ઓછું લેવાશે ત્યારે શ્વાસની પ્રક્રિયા પણ શું થઈ જશે? એની મંદ થઈ જશે. અને બેયનો પાછો સંબંધ કોની સાથે છે? પાછો આયુષ્ય સાથે છે. એટલે જેનું આયુષ્ય લોંગ એને ભૂખ પણ બહુ સમય પછી લાગશે, અને એને શ્વાસની પ્રક્રિયા પણ ટુ લોંગ હશે. અન્ડરસ્ટેન્ડ? ગુરુદેવ, પણ આપણે એવું વર્ણન આગમોમાં આવે છે કે ભગવાનના સમયે સાધુઓ મોસ્ટ ઓફ ધ ટાઈમ તપસ્વી જ હતા અને દીર્ઘ તપસ્યા કરતા, કેમ કે એ લોકોને પોતાનું આયુષ્યને શોર્ટ કરવું હતું. આયુષ્યને શોર્ટ કરવું હતું એવું ક્યારેય કોઈ શાસ્ત્રમાં વર્ણન નહીં આવે. એવું કોઈ શાસ્ત્રમાં કોઈ જગ્યા પર એક શબ્દ માત્ર નહીં આવે. કેમ કે આયુષ્યને શોર્ટ કરવું તે વિભાવ છે, તે સ્વભાવ નથી. એટલે કોઈ પણ સાધુ ક્યારે પણ એવું ન ઈચ્છે કે મારું આયુષ્ય ઓછું થઈ જાય. એ તો જેટલું આયુષ્ય હશે એટલું સંભાવમાં જ રહેવાનું છે ને. ન જીવ્યા સંસપ્પોગે ન મરણ સંસપ્પોગે. ગુરુદેવ, કદાચ એમના ભાવોમાં એવું ન હોય, પણ એમનું મૃત્યુ વહેલું થઈ જતું. થઈ જાય બાય નેચરલ થતું એ વસ્તુ અલગ છે. કેમ કે તેઓ દીર્ઘ તપસ્વી રહેતા. હા, એ બરોબર છે, પણ એનો મને એ નથી કે તેઓ મૃત્યુને વહેલું બોલાવવા માંગતા હતા એટલે ફટાફટ. જી. તો પછી ગુરુદેવ, આપણી પરોપણામાં ક્યારે એવો શબ્દ ના આવી શકે કે તે સમયના સાધુઓ વહેલું મૃત્યુ પામવાની ઈચ્છાવાળા હતા. જી સોરી. યસ. તો ગુરુદેવ, તો આ વસ્તુ કોન્ટ્રાડિક્ટરી ન કહેવાય? જરા પણ કોન્ટ્રાડિક્ટરી ન તો કહેવાય. એક આપણે કહીએ છીએ કે આહાર ઓછો લે છે અને સ્થિતિ દીર્ઘ છે. બરાબર છે. તો કે નોર્મલ પ્રોસેસ છે, એ નોર્મલ પ્રોસેસ છે. બરાબર. પણ જે લોકો લોંગ ટાઈમની તપસ્યાઓ કરે છે, માનો કે એમના દેહને દર 15 દિવસે આહારની જરૂર હતી એમના આયુષ્ય પ્રમાણે, તો એમને તો 6 મહિને આહાર આપ્યો, તો બોડીના સેલ જેટલા પણ એક્સ્ટ્રા યુઝ થયા એટલે શું થયું? પણ આગળમાં કોઈ જગ્યાએ એવું નથી આવતું કે એમણે તપસ્યા કરી માટે વહેલા મૃત્યુ પામ્યા, એવું કોઈ જગ્યા પર નથી આવતું. કોઈ શાસ્ત્રમાં કોઈ વર્ણનમાં એવું નહીં આવે. બરોબર. ફાસ્ટ છે, એનો સંસ્વાસ છે, પણ એની ત્યાંની પ્રક્રિયા એવી છે, એની પ્રક્રિયા જ એવી છે, કેમ કે એને પ્રાણશક્તિની વધારે જરૂર પડે છે એટલા માટે. ઓર બોલો. ગુરુદેવ, એક બીજો આ સબ્જેક્ટ રિલેટેડ પ્રશ્ન નથી, પણ અમે લોકો ડિસ્કશન કરતા હતા એમાં એક પ્રશ્ન છે. ગુરુદેવ, જેમને અપ્રત્યાખ્યાનવર્ણ્ય ક્રોધ, માન, માયા, લોભ એ હજી ઓછા નથી થયા, અથવા તો એનો ક્ષય અથવા ક્ષયોક્ષમ નથી થયો, અગર એવો આત્મા અગર કોઈ તપસ્યા કરે છે અથવા તો ઉપવાસ કરે છે,
તો એની શું સ્થિતિ કહેવાય? એટલે સમકીતિ કહેવાય કે મિથ્યાથી ના કહેવાય? ના, સમકીતિ મિથ્યાત્વીના અપેક્ષાથી નહીં, પણ અગર અપ્રત્યક્ષાના કર્મનો જે એને ક્ષય કે સક્ષમ નથી કર્યો, અને અગર એવો જીવ ઉપવાસ કરે છે, જેમ કે ફોર એક્ઝામ્પલ ઉપવાસ કરવા માટે ત્યાગ પચખાંડ માટે આપણે અપ્રત્યક્ષાના વર્ણ્ય જોઈએ છે, એનો ક્ષયક્ષમ જોઈએ છે. ક્ષયક્ષમ જોવે, પણ અગર આ એક વ્યક્તિ છે કે એ જે માર્ગાનુસારી છે, એ માર્ગાનુસારી છે, એ માર્ગની નજીક જવા વાળો છે, માર્ગની સમીપ પહોંચવા વાળો છે. તો ગુરુદેવ જેમ એમને કે અંબળ સંન્યાસી છે, બરોબર છે, તો કે તે સમકીતિ નથી, પરંતુ તે માર્ગાનુસારી છે, તો કે માર્ગાનુસારી છે. જી એની રીતે માનો કે 500 સાધુઓએ જે તપસ્યા કરી, ગંગાના કિનારે જે ત્યાગ કરી દીધો, તો આમ ગણો તો એ જો સમકીતિ ન હતા માનો કે, તો શું થાય? ચાલો એણે તો ભગવાન પાસે વ્રત લીધા હતા, તો માનો વ્રત ના લીધા હોત તો કે તો એની તપસ્યા એને સાર્થક છે કે નિરર્થક છે? તો કે નિરર્થક નથી, પણ સંકેતની ઉપસ્થિતિમાં જેટલી સાર્થક થવી જોઈએ એટલી સાર્થક નથી. વેસ્ટ નથી, બટ બેસ્ટ નથી. જી. તો ગુરુદેવ એમને પચખાંડનો લાભ નથી મળતો, પણ ના, ત્યાગ પચખાંડનો પણ લાભ એને મળે છે. કેવી રીતે મળે છે? કે તે દ્રવ્ય પચખાંડનો લાભ મળે છે, કેમ કે એને બીજી ખબર નથી પડતી, બીજી કંઈ સમકી શું છે, મિથ્યાત્વ શું છે, બધી એને ખબર નથી. પણ જે દ્રવ્ય પચખાંડ લે છે એનાથી એનામાં સંસ્કાર દ્રઢ થાય છે, એમાંથી પ્રતિજ્ઞા લેવાના એના સંસ્કાર દ્રઢ થાય છે, જી ગુરુદેવ. અને એનાથી ધીરે ધીરે કરતા એના પ્રત્યાખ્યાના વર્ણી કર્મ ક્ષય થાય છે. જેવું ન થાય તો પ્રત્યાખ્યાના વર્ણી કર્મ ક્ષય થવાના બીજા તો કોઈ નિમિત્ત જ નથી પાછું. રાઈટ. એટલા માટે તો માર્ગાનુસારીપણાની જે કંઈ પણ પ્રોસેસ છે એ નથી, આવું થાય છે. જી ગુરુદેવ. હા, ભગવાન કહે છે હેલ્થને સાચવીને ચાલે છે. Yes. આજની વાંચનામાં પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કોઈ પણ પ્રરૂપણા થઈ હોય, કોઈ પણ પ્રકારના જ્ઞાનની કે જ્ઞાનના સાધનોની અસાધના થઈ હોય, હે અર્યંત પરમાત્મા ભાવપૂર્વક તસ્સ મિચ્છામિ દુક્કડમ. હે ગુરુદેવ, અનંત અનંત ઉપકાર છે આપનો. આપ અમને માત્ર સૂત્ર રુચિથી નહીં પણ વિસ્તાર રુચિથી વર્ણન કરી જ્ઞાન પમાડી રહ્યા છો. હે ગુરુદેવ, આ જ્ઞાનના સંસ્કાર અમારા આત્મામાં એટલા ડીપ ઉતરી જાય કે કદાચ નેક્સ્ટ ભાવમાં આ ચારિત્ર અમારી સાથે નહીં આવે, પણ આ જ્ઞાનના સંસ્કારો, આ ચારિત્ર્યના સંસ્કારો અમને ભાવો ભાવ જગાડતા રહે, ભાવો ભાવ અમને કર્મબંધથી અટકાવતા રહે, એવી કૃપા વરસાવશો. આપના પુરુષાર્થને વંદન કરીએ છીએ, આપના ઉપકારો પ્રત્યે ભાવથી વિનય પ્રતિપત્તિ કરીએ છીએ. हमको सुनाई सबको दुहाई, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तमेव सच्चम निशंकम वाणी अमृत सार है, तमेव एवमेयं भन्ते जिनवाणी सुखकार है. सदहामि भन्ते पतयामि भन्ते, रोएमि फासेमि पालेमि भन्ते. धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीणं पयाहीणं
वन्दामि नमन्सामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मथेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मथेन वन्दामि